ગાઈઝ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમારે બધું જ કામ પતી ગયું છે, તો હવે ટાઈમ થયો છે રસોઈનો। તો આપણે ચલો રસોઈ કરી દઈએ ફટાફટ। તો આપણે વિચાર કરીએ છીએ કે ભાઈ આજે રસોઈ કરવાની છે, તો આપણે શાક શેનું બનાવશું। તો રોજની આ રામાયણ તો આપણે શું બનાવશું વિચાર કરો। અને હા, તમે લોકો શું બનાવતા હોય એ મને કોમેન્ટ કરો, તો મને પણ ખબર પડે કે ભાઈ શું રસોઈ કરવી। તો આજે તો ચલો હવે વિચારીએ, ઘરે જઈએ એટલે ખબર પડશે કે શું બનાવીએ એમ। તો ચલો ફટાફટ જતા રહીએ ઘરે। અમારા જોઈ લો, અહીંયા હું રસોઈ કરું છું, ત્યાં બેસી ગયા છે। બહુ વિચાર્યું, એના પછી આપણે બટેકા છેલ્લે બટેકા જ મળ્યા આપણને, તો બટેકાની સૂકી ભાજી બનાવી દઈએ આપણે। તો ચલો ફટાફટ બટેકા બાફવા મૂકી દીધા છે। બટાકા ખાવું આપણે રોટલી થઈ ગઈ એ પહેલાં આપણે શાક બાકી, તો શાક આપણે બનાવી દઈએ પછી તમને બતાવીશું। ઓકે ચાલો ફટાફટ બનાવી દીધું બટેકાની। તો જોઈ લો, તો જેને આવી હોય એ આવતા રહો। આમ રોટલી બની ગઈ, તો ચલો જમી લઈએ આપણે। ગુડ આફ્ટરનૂન ગાઈઝ। મને નવીનભાઈ સોલંકીની કોમેન્ટ આવી છે કે જો આ દીકરીઓ મમ્મી પપ્પાના વિરુદ્ધમાં જઈને લગ્ન કરે છે તો એ સારી વાત કહેવાય? તો ના, મમ્મી પપ્પાના વિરુદ્ધમાં જઈને લગ્ન કરો છો કહેવાતી નથી। આપણા એક નાની ભૂલના લીધે આપણા મમ્મી પપ્પાને કેટલું નીચું જોવું પડે છે। તો મહેરબાની કરીને કોઈ આવું પગલું ભરતું હોય, કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની, તો મહેરબાની કરીને આ વિડીયો જુઓ અને કદાચ તમને મગજમાં બેસે કે મા બાપથી વધતું કંઈ હોતું નથી, તો મહેરબાની કરીને મા બાપના વિરુદ્ધમાં કોઈ આવું પગલું ભરતા નહીં। અને કદાચ તમે મમ્મી પપ્પા તમે કંઈક એમ આડા આવડો તમને કંઈ પ્રેમ થઈ ગયો પણ હોય, તો તમે મમ્મી પપ્પાની પહેલાં પરમિશન લેજો, અને પરમિશન લઈને એ લોકો હા પાડે તો તમે એક્સેપ્ટ કરી શકો છો, પણ એમના મરજીના વિરુદ્ધમાં ક્યારેય લગ્ન કરતા નહીં। તો નવીનભાઈ સોલંકી, તમારી આ કોમેન્ટનો અમે આન્સર વિડીયોમાં આપી દીધો છે। તો જય માતાજી। ઘડિયાળમાં 2 વાગી ગયા અને ઊંઘ આવતી નહીં। એટલે ઊંઘ ના આવવાનું કારણ તો તમને ખબર છે કે લાઇટ જતી રહીએ તો ઊંઘ ના આવે ને, અને ભાઈ ઉનાળાનો દિવસ છે તો ગરમી પણ લાગે થોડી પંખા વગર, અને બહાર તો સૂતા છે પણ આપણે તો સુવાય નહીં, કે નીચે જમીન પર તો સુવાય નહીં, અને ખાટલા ઉપર આપણે વડી નહીં। તો ભાઈ આપણી બપોર તો આજે એવી જ જવાની છે, ઊંઘ કર્યા વગરની। તો ચલો ફટાફટ કામ હોય કંઈક તો કરી લઈએ। અમે બેસી ગયા દાદીમાં જોડે, કેમ કે ઊંઘ તો નહીં આવવાની, તો બેઠા અમે તો મંદિર જોડે મસ્ત પવન આવે, પંખો નહીં પણ પવન મસ્ત ના આવે। તો એટલે એના પછી તમને ખબર પડતી હશે કેટલો પવન છે। ડ્યુટી ઓન થઈ ગઈ છે, આજે કહેવું નથી પણ ડ્યુટી ઓન થઈ ગઈ, જોઈ લો। ખેતરમાં ફુવારા ચાલુ જોઈ શકો તમે, દેખાય છે? તો ભાઈ ફુવારા ચાલુ છે, અહીંયા બાજરી વવાયેલી છે તો ફુવારા ચાલુ છે। આપણે પાણી ટાંકા જોડે અત્યારે ફુવારા ચાલુ જ છે। તો આ મોસમનો આ વ્યૂ તો એટલો મસ્ત આવે કે તમે જોવો ને તો તમને જોતા જ રહી જાઓ, એટલો મસ્ત વ્યૂ છે ગામડાનો, પણ તમને લોકોને જોવા ના મળે એના માટે તો હું તમને વિડીયોમાં બતાવું છું। તો ભાઈ જોઈ લો કેટલો મસ્ત વ્યૂ આવે છે ને, આવો વ્યૂ ગામડામાં જ આવે। તો ચલો હવે આપણે તો કામ પતી ગયું છે, તો સંજયવારી કાઢવાની છે, તો થોડી વાર પછી કાઢશું। ચલો આપણે બધું જ કામ પતી જાય તો આપણે શું કરીએ, અવનીને રમાડીએ, કેમ કે આપણા જોડે બીજું કોઈ ઓપ્શન જ નથી। અવની યાર આજ તો હમણાં અમારા હાથમાં આવી ગયા છે। અનો તો જો અમારા અવની અહીંયા છે, કેમ કે અહીંયા અમે જોરથી થોડું બોલી શકીએ, અહીંયા તો બધા બેઠા હોય એટલે બોલાય નહીં। તો અનો ગુડ આફ્ટરનૂન। તો અનો તમને બધાને ગુડ આફ્ટરનૂન કહે છે, હજી ગુડ ઇવનિંગને વાર હે ને બેટું? હા જો નમસ્તે કરે હે ને બેટું, નમસ્તે। આપણને એક કામ એક્સ્ટ્રા મળી ગયું, જો આવને નીચકવાનું। તો ભાઈ આવની બેનને સુડાવી દઈએ આપણે ફટાફટ, પછી આપણે સંજયવારી કાઢી દઈશું। રાજુ શું કરે બેટા?
ઘડિયાળમાં વાગી ગયા 5:30. આપણે ગાયો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો તો ચલો હવે દોઈ દઈએ. તો ગાઈસ આપણે ભેંસ નહીં સોરી ગાય તો ગાય દોવાની તો ચલો દોઈ દઈએ ફટાફટ. તો ગાય દોવા માટે આપણે કાઢવી પડશે વીટી. ફોન પકડેલો ને એટલે આવી રીતે કાઢવી પડે. તો વીટી નીકળી ગઈ કેમ કે આ વાગે વીટી. ગાય ભેંસો ધોવાઈ ગઈ છે જે તમને મેં આગળ બતાવી દીધું. તો હવે આપણે ચા મૂકવાની છે તો ચા મૂકી દઈએ. અને હા, અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય. જય માતાજી.